નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક 2026નું આગમન થઈ ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ ગાલા અસાઇનમેન્ટ બુક 2026માંથી ગણિત વિષયમાં બેઝિકનું સોલ્યુશન કરાવવા માટે હું અજય બલદાણિયા તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સમય વિતાવ્યા વગર આગળ વધીએ. તો કે આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર નંબર 6 ના વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં કમેન્ટ કરવાનું, લાઈક કરવાનું અને તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં. જેટલું વિદ્યાર્થી મિત્રો તમે લોકો તમારા મિત્રને જણાવશો, તમારા મિત્ર ઉપર કામ કરશો, તો તમને ચોક્કસથી ફાયદો થશે. રેડી? તો ચોક્કસ આ બાબતને ધ્યાનમાં લઈ લેજો. ચાલો તો આપણે આગળ વધીએ અને જોઈએ માહિતી. તો કે વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2026નું જે લેટેસ્ટ મટીરિયલ બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યનું મટીરિયલ હજુ સુધી તમે મેળવ્યું નથી, તો તમારા માટે ખૂબ સુવર્ણ તક છે, જેની અંદર તમે ઘર બેઠા તમે મેળવી શકો છો. એના માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને લિંક આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી લિંક ઉપર જઈને વિઝિટ કરી અને તમે લોકો આ ગાલા અસાઇનમેન્ટ બુક તમે મેળવી શકો છો. સાથે સાથે જ્યારે તમારી પાસે ફિઝિકલ બુક આવી જાય તો તમે જેવું ફ્રન્ટ પેજ ઓપન કરશો ને, તો પાછળના ભાગમાં તમને QR કોડ આપેલો હશે. આ QR કોડને તમારે સ્કેન કરવાનો છે, જેની મદદથી તમે સ્માર્ટ ડીજીબુક એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો. અને તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આ સ્માર્ટ ડીજીબુક એપ્લિકેશનને લોગિન કરશો એટલે તમારે એક એક્સેસ કોડ દાખલ કરવાનો થશે, જે એક્સેસ કોડ તમને અહીંયા સાઈડના ભાગમાં આપેલો છે. આ એક્સેસ કોડ દાખલ કરશો તો તમે લોકો સ્માર્ટ ડીજીબુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં આનંદ ઉઠાવી શકશો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુકની અંદર જે તમને આદર્શ પ્રશ્નપત્ર આપેલા છે 6 પ્રશ્નનું પ્રશ્નપત્રનું સોલ્યુશન તમે જો મેળવવા માંગતા હોય તો નજીકના બુક સ્ટોલ પર તમને લોકોને એનું સોલ્યુશન પ્રાપ્ત થઈ જશે. ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ બોર્ડની પરીક્ષા માટે ખૂબ અગત્યનું, એટલે કે પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર તમારે મતલબમાં ખામી હોય તો ખામીઓને દૂર કરવા માટે અથવા તો તમે વધારે માર્ક્સ લાવવા માટે, કોઈ સબ્જેક્ટની અંદર સંપૂર્ણ માહિતી બ્લુપ્રિન્ટ સમજાતી ના હોય તો તમારા માટે સેક્શન વાઇઝ તમને કયા ચેપ્ટરમાંથી કયા હેતુલક્ષી પ્રશ્ન, કયા દાખલાઓ પૂછાશે, તમામે તમામ વસ્તુની માહિતીની રૂપરેખાઓ તમને આની અંદર બનાવીને ઓલરેડી આપેલી હોય છે. તો તમારા માટે લેટેસ્ટ મટીરિયલ સાબિત થઈ શકે અને ખાસ અગત્યનું મટીરિયલ પણ સાબિત થઈ શકે. તો તમે જો એને પરચેસ કરવા માંગતા હોય તો નજીકના બુક સ્ટોલ પરથી તમે એને પ્રાપ્ત કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચાલો તો પ્રશ્નપત્ર નંબર 6 અને પ્રશ્નપત્ર નંબર 6 ની અંદર આજે આપણે 1 થી લઈને 24 હેતુલક્ષી પ્રશ્ન જે સેક્શન એ ની અંદર આપેલા છે તે તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોવાનું છે. તો અહીંયા પ્રશ્નો તમને આપેલા છે. તો ચાલો પહેલો જ પ્રશ્ન તમને ચેપ્ટર નંબર 3 નો આપેલો છે. 8x + 3y + k 5k બરાબર કેટલા થઈ ગયા? 18 નો એક ઉકેલ એક અલ્પવિરામ 0 હોય તો k બરાબર ખાલી જગ્યા થાય. તો અહીંયા તમારા માટે 8x + 3y + 5k બરાબર કેટલા થઈ જશે? તો કે 18 થઈ જશે. ચાલો ઉકેલ માટે તમને લોકોને આ મૂલ્ય આપેલું છે, x છે, અહીંયા છે તો કે y છે. ચાલો કિંમત અંદર એડ કરાવશો તો અહીંયા થઈ ગયું 1 + 3 કૌંસમાં 0 + 5k બરાબર કેટલા થઈ ગયા? તો કે 18 થઈ જશે. અહીંયા થઈ ગયા 8, અહીંયા 0 + 5k બરાબર કેટલા થઈ ગયા? 18. 18 માંથી 8 ને બાદ કરી દેશું, અહીંયા થઈ ગયા 5k, તો અહીંયા થઈ ગયા 10/5. ચાલો k બરાબર કેટલા મળી ગયા? તો કે 2 તમને પ્રાપ્ત થઈ જાય છે. એટલે મતલબની અંદર આવા પ્રકારે તમને લોકોને એક દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું હોય ને એક ઉકેલ આપેલો હોય, એવા હેતુલક્ષી પ્રશ્ન ઉપર એક નજર નાખીને જવું ખાસ અગત્યનું છે. આની અંદર જવાબ આવશે 2, એટલે કે ઓપ્શન નંબર સી તમારો અહીંયા સાચો જવાબ છે. નેક્સ્ટ હેતુલક્ષી પ્રશ્ન દ્વિઘાત સમીકરણ 6x² - 13x + k બરાબર 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો k બરાબર ખાલી જગ્યા થાય. વિદ્યાર્થી મિત્રો, અગાઉના તમે પ્રશ્નપત્ર જોતા હશો તો એની અંદર પણ હું તમને સંપૂર્ણ માહિતી હેતુલક્ષી માટેની અને એને અનુકૂળ પ્રમાણે
કેવા પ્રકારના હેતુલક્ષી પૂછાઈ શકે એની થિયરિકલ બાબતો જે ઇમ્પોર્ટન્ટ બાબતો છે એ તમારી સાથે હું ચોક્કસથી શેર કરતો જ રહું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ હેતુલક્ષી પ્રશ્નની અંદર આન્સર આપી શકો છો, કારણ કે આ અગાઉના જો તમે હેતુલક્ષીના વિડીયો જોયા હોય ને તો તમારા માટે બહુ આસાન સાબિત થશે તમારા માટે કે બીજ પરસ્પર વ્યસ્ત છે. બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એ બરાબર સી થઈ જાય. તો એ બરાબર 6 આપેલા છે અને સી બરાબર કે આપેલું છે. તો અહીંયા કે બરાબર 6 આન્સર તમારો વિદ્યાર્થી મિત્રો આવશે. આની અંદર કોઈ ગણતરીની જરૂર નથી. આની અંદર થોડુંક મગજ શક્તિ ચલાવો એટલે કામ તમારું થઈ જાય. ઓપ્શન નંબર બી અહીંયા તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો બનીને આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્રીજા નંબર ઉપર સમાંતર શ્રેણી કે અલ્પ વિરામ 3 કે અલ્પ વિરામ 5 કે ડેશ ડેશ ડેશના પ્રથમ n પદોનો સરવાળો શોધો. થોડુંક મગજ ચાલે ને તો અહીંયા કામ તમારું આરામથી થઈ જાય. જો અહીંયા તમને લોકોને કે આપેલ છે, અલ્પ વિરામ કેટલા તો કે 3 કે, અલ્પ વિરામ તો કે 5 કે, ડેશ 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 તમને આપેલું છે n પદો સુધી. તો આમાં કે તમે કોમન કાઢ લ્યો એટલે અંદરના ભાગમાં વધે 1 અલ્પ વિરામ 3 અલ્પ વિરામ 5 અલ્પ વિરામ n પદ સુધી. તો આ જે છે ને એ તમારા માટે કે કૌંસની અંદર અયુગ્મ પદોનો સરવાળો છે. અયુગ્મ સંખ્યાઓનો સરવાળો છે. હવે પ્રથમ n અયુગ્મ સંખ્યાઓનો સરવાળા માટેનું સૂત્ર થઈ જાય વિદ્યાર્થી મિત્રો n નો સ્ક્વેર. તો અહીંયા કૌંસની અંદર n નો સ્ક્વેર મુકાઈ જશે તો n સ્ક્વેર કે તમારો આન્સર બની જશે. તો ઓપ્શન નંબર ડી અહીંયા તમારો સાચો જવાબ છે. ગણતરી કર્યા વગર આન્સર મેળવી શકાય એવી વસ્તુ તમને અહીંથી જ પ્રાપ્ત થાય. ક્વેશ્ચન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પરથી પ્રાપ્ત થઈ જાય. તો આ બાબત ધ્યાન રાખજો. આના ઉપરથી ઘણા અલગ અલગ પ્રશ્ન તમને લોકોને પૂછી શકે. ચાલો નેક્સ્ટ જોઈએ. ચોથા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળના બિંદુઓ 20 અલ્પ વિરામ 21 હોય તો એની ત્રિજ્યા શોધો. મતલબમાં આનો મતલબ એવો થયો કે કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે. તો અહીંયા તમારા માટે જે કામ કરવાનું છે 20, 21 અને 29 ની જોડી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ 29 તમને પ્રાપ્ત થશે. રેડી? ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે. તો ઉગમ બિંદુના યામ 0 0 છે. તો અહીંયા થઈ ગયો 20 નો વર્ગ અને અહીંયા થઈ ગયો 21 નો વર્ગ થઈ જશે. 20 નો વર્ગ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો 400 પ્લસ અહીંયા થઈ ગયો 441. તો અહીંયા થઈ જાય તમારા માટે અહીંયા કિંમત પ્રમાણે 841 તમારા માટે થઈ જાય. 841 એટલે 29 નું વર્ગમૂળ અહીંયા તમારું પ્રાપ્ત થાય છે. તો આની અંદર જવાબ વર્તુળની ત્રિજ્યા તમને કેટલી પ્રાપ્ત થશે તો કે 29 પ્રાપ્ત થશે. તો અહીંયા તમને આપેલું છે, અહીંયા બિંદુ આપેલું છે, આના યામ 0 0 છે, જ્યારે આના યામ તમને લોકોને આપી દેવામાં આવેલા છે 20 અલ્પ વિરામ 21. આની ત્રિજ્યા એટલે કે r તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓકે, ચલો નેક્સ્ટ. પાંચમા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. જ્યારે થીટા બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2 થીટા બરાબર 2 sin થીટા થાય. ચોપડીનો બેઠે બેઠો છે. ચોપડીનું બેઠે બેઠું આપી દીધું. રેડી? તો અહીંયા થીટા બરાબર તમારા માટે 0 થઈ જશે. કેમ તો કે LHS બરાબર આપણે લોકો પસંદ કરશું તો બરાબરની આ બાજુનો ભાગ LHS છે અને બરાબરની આ બાજુનો ભાગ આપણા માટે RHS છે. રેડી? તો LHS બરાબર sin 2 થીટા થઈ જશે. sin 2 થીટા એટલે sin 2 કૌંસની અંદર કેટલું થઈ ગયું તો કે 0. તો sin 0 0 એટલે 0 થઈ જશે. એ જ રીતે આપણે RHS માટે કામ કરીશું. તો RHS બરાબર 2 sin થીટા થઈ જશે. 2 sin 0 એટલે 2 કૌંસમાં 0 તો અહીંયા થઈ ગયો 0. આવું ખાલી 0 ના ખૂણા માટે જ લાગુ કરી શકાય. બાકીના કોઈ ખૂણા માટે આવું લાગુ ન કરી શકાય. તો થીટા બરાબર જ્યારે તમને 0 અંશ આપેલું હોય ત્યારે જ આવું શક્ય છે, બાકી શક્ય નથી. તો આ બાબત નોટ કરી લેજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વસ્તુ ઉપર આપણે આગળ વધીએ. ચાલો છઠ્ઠા નંબરના હેતુલક્ષી માટે. છઠ્ઠા નંબરનો હેતુલક્ષી જે પ્રશ્ન તમને આપવામાં આવેલો છે, આ પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર અગાઉમાં પૂછાઈ ગયેલો છે. જ્યાં 10 ની જગ્યાએ તમને અલગ અલગ સંખ્યાઓ મૂકીને આપવામાં આવેલું છે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો. તો ભાઈ પ્રાકૃતિક સંખ્યા કીધી છે અને 10 પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા એટલે n + 1/2. તો 10 + 1 ના છેદમાં 2 એટલે અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે 11 ના છેદમાં 2 થઈ ગયા. એટલે તમારો જવાબ 5.5 મળી ગયો. રેડી? તો અહીંયા 5.5 તો કે ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ થશે. 5.5
અહીંયા તમને લોકોને ખાસ અગત્યનું પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક એટલે n+1/2 પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક એટલે n+1 પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક એટલે n થઈ જશે. તો આ બાબત નોટ કરી લેજો, આ બાબત તમારા માટે અગત્યની સાબિત થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારું પરિણામ મેળવવા માંગતા હોય, યોગ્ય રણનીતિ સાથે કામ કરવા માંગતા હોય, સ્માર્ટ વર્ક કરવા માંગતા હોય તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે આઈએમપી બેચ, જે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે, જેની પર સબ્જેક્ટ ફી માત્ર ને માત્ર 399 રૂપિયા છે, જેમાં તમને તૈયારીના ભાગ રૂપે તમને બોર્ડની પ્રશ્નપત્ર જે આપેલા છે એની બ્લુપ્રિન્ટ અને આધીન રહીને તમને લોકોને તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર આ બંને સુવિધાઓ આપણા ચેનલ ઉપર અવેલેબલ છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પાછળના વર્ષોના પેપરના સોલ્યુશન પણ થશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી છે, તેમજ તમને સુપર ક્વોલિટીની અંદર જે અભ્યાસ કરાવેલો છે અભ્યાસની પીડીએફ તમને પ્રાપ્ત થઈ જશે. તેની સાથે સાથે વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે. ત્યારબાદ બેકઅપ ક્લાસ તમારા માટે છે, ડાઉટ સોલ્વિંગ ક્લાસ તમારા માટે છે. ત્યારબાદ તમારા માટે ઘણી બધી વસ્તુ એટલે કે અગાઉના વર્ષોમાં કેવા પ્રશ્ન પૂછાઈ ગયા હતા એનું એનાલિસિસ કરીને આ વર્ષોની અંદર કેવા પ્રશ્ન પૂછાશે, કેવા દાખલાઓની પ્રેક્ટિસ વધુ માત્રામાં કરવી જોઈએ, કયા દાખલા અઘરા છે તો એના ઉપર કઈ રીતે ફોકસ લગાવી શકાય કે આપણે લોકો સંપૂર્ણ દાખલો એટેન્ડ કરી શકીએ. આ તમામે તમામ બાબતની રણનીતિ તમારી એક જ જગ્યાએથી તમને પ્રાપ્ત થઈ જશે ઓશિયન કોચિંગ ક્લાસીસના આઈએમપી બેચમાંથી. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. આઈએમપી બેચમાં જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. અને વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર ચાલી રહેલો નંબર 7046222254 નંબર ઉપર સંપર્ક સાધવાનું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ જોઈએ તો કે લસ્સા તમને આપેલો છે. લસ્સા 1 સ્વલ્પવિરામ 18 = 36 આપેલું છે અને ગુસ્સા 1 સ્વલ્પવિરામ 18 = તમને 2 આપેલું હોય તો x બરાબર ખાલી જગ્યા થાય. તો અહીંયા તમારા માટેનું સિમ્પલ સૂત્ર તમારા માટે અવેલેબલ છે. ગુસ્સા a અલ્પવિરામ b ગુણ્યા લસ્સા a અલ્પવિરામ b બરાબર a ગુણ્યા b થાય. રેડી? ચાલો તો આની અંદર કિંમત મૂકી દઈએ. ગુસ્સા કેટલો કીધો છે 2 તો અહીંયા મેં 2 મૂકી દીધા, ગુણ્યા લસ્સા કેટલો કીધો છે 36 તો અહીંયા આપણે 36 મૂકી દીધા. અહીંયા a બરાબર કેટલા છે તો કે x, b બરાબર કેટલા આપેલા છે તો કે 18. હવે આમાં x ને આપણે કરતા બનાવીએ તો અહીંયા થઈ ગયું 2 ગુણ્યા 36 છેદમાં 18. 18 દુ 36 એટલે અહીંયા 2 આવ્યા, 2 દુ કેટલા થઈ ગયા તો કે 4. તો કે x બરાબર આપણને અહીંયા 4 જવાબ પ્રાપ્ત થઈ જાય છે. તો અહીંયા 4 ઓપ્શન તરીકે જવાબ તમને આપેલો છે, એ જવાબ તમારો આવશે. 8મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન, જો બહુપદી p of x બરાબર 6x² - x + k ના શૂન્યનો ગુણાકાર -1/3 હોય તો k બરાબર ખાલી જગ્યા થાય. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ડોટ બીટા બરાબર c/a લખી શકાય. જ્યારે અહીંયા તમને શૂન્યનો ગુણાકાર એટલે આપી દીધો છે -1/3 બરાબર c બરાબર કેટલા તો કે k અને a બરાબર કેટલા તો કે 6. તો અહીંયા k બરાબર -6/3 થઈ જશે. અહીંયા k બરાબર તમારા માટે આન્સર આવશે -2. તો અહીંયા k બરાબર આન્સર તમારા માટે -2 થઈ જશે. અહીંયા જવાબ આવશે -2. ઓકે, ચાલો તો આ રીતેનો આસાન ક્વેશ્ચન તમારા માટેનો હતો. 9મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના. લીપ વર્ષના દિવસો હોય 366 એટલે વધારાના દિવસ કેટલા હોય તો કે વધારાના દિવસ તમારા માટે અહીંયા આપેલા હોય છે 2. વધારાના દિવસ 2 હોય છે તો વધારાના દિવસ ભાગ્યા 2 થઈ જાય એટલે 2/7 તમારો વિદ્યાર્થી મિત્રો આન્સર આવી જશે. તો અહીંયા 2/7 તમારો આન્સર થઈ જશે. નેક્સ્ટ
10મા નંબર ઉપર sin આલ્ફા બરાબર 1/2 અને cos બીટા બરાબર 1/2. તો sin આલ્ફા બરાબર 1/2 તો આલ્ફા બરાબર sin ઇનવર્સ 1/2. તો sin ના કયા ખૂણાની કિંમત 1/2 થાય? તો 30 ના ખૂણાની કિંમત 1/2 થાય. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો cos બીટા બરાબર 1/2 તો બીટા બરાબર cos ઇનવર્સ 1/2 થઈ જાય છે. તો અહીંયા બીટા બરાબર તમારા માટે થઈ જશે 60. તો હવે અહીંયા આલ્ફા અને બીટાનો સરવાળો આપેલો છે. તો આલ્ફા પ્લસ બીટા બરાબર અહીંયા 30 પ્લસ 60 એટલે આપણને કેટલા અંશ મળે છે? તો કે અહીંયા 90 અંશ આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો અહીંયા 90 અંશ આપણો જવાબ તરીકે મળશે. ચાલો નેક્સ્ટ જોઈએ. તો કે રેખા એલ એ ઓ કેન્દ્રિત અને આર ત્રિજ્યાવાળા વર્તુળને ટી બિંદુમાં સ્પર્શે છે. તો ઓ ટી લંબ થશે. અહીંયા શું થઈ જશે? લંબ તમારા માટે એલ થઈ જશે. તો લંબની નિશાની અહીંયા તમને આપેલી છે. આ જે નિશાની આપેલી છે, આ તમને નિશાની આપેલી છે એ સમાંતરની છે. સમાંતર બતાવવા માટે આ જે નિશાની આપેલી છે એ લંબની છે નિશાની. અને આ ગ્રેટર ધેન અને લેસ ધેન વાળી જે નિશાનીઓ તમને આપેલી છે એ નિશાની તમારા માટે વધુમાં વધુ અને ઓછામાં ઓછું એ બેની સરખામણી જ્યારે કરતા હોય ત્યારે એના માટે ઉપયોગમાં આવે. ચાલો તો અહીંયા તમારા માટે લંબ આવશે -2 -3 0 1 3 2 7 નો મધ્યસ્થ કેટલો થાય? પેલા તો આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો. આપેલ અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા તો અહીંયા થઈ ગયું -3 -2 0 1 2 3 7. રેડી? હવે શું કરશો? તો કે હવે વિદ્યાર્થી મિત્રો અવલોકનની સંખ્યાને કાઉન્ટ કરી લ્યો. 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા 7 થઈ ગયા એટલે કે અયુગ્મ મળે છે. કેવી મળે છે? અયુગ્મ મળે છે. તો અહીંયા મધ્યસ્થ માટેનું સૂત્ર થઈ જશે n+1/2 મૂ અવલોકન. રેડી? તો અહીંયા થઈ ગયું 7 પ્લસ કેટલા 8 અને 8/2 એટલે 4 મૂ અવલોકન. અહીંયા 4 મૂ અવલોકન કયું આપેલું છે? તો કે ચોથું અવલોકન તમને આપેલું છે 1. તો આપેલી માહિતીનો મધ્યસ્થ તમને 1 પ્રાપ્ત થઈ જશે. તો અહીંયા 1 જવાબ આવશે. રેડી? અને તમે લોકો આની અંદર બીજી રીતે પણ કામ કરી શકો. જ્યારે તમને અવલોકન આવી રીતે આપી દીધા છે તો રફ કામમાં તમે -3 -2 0 1 2 3 અને 7 બંને બાજુથી સંખ્યા કાપતા જાઓ. વચ્ચે જે સંખ્યા વધશે એ તમારો જવાબ આવી જશે. રેડી? વચ્ચે જે સંખ્યા વધશે એ તમારો જવાબ આવી જશે. નેક્સ્ટ તમે જોઈ શકો છો તો કે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 નું સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપવામાં આવેલી છે, અથવા તો તમે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં પણ તમે લોકો જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ સ્વરૂપે માહિતી મેળવવાનું ભૂલશો નહીં. નેક્સ્ટ વસ્તુ જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો જો ગુસ્સા 65 અલ્પવિરામ 170 બરાબર 3k - 2 હોય તો k બરાબર ખાલી જગ્યા થાય. હવે આપેલી રકમને ધ્યાનથી તમે જોશો ને એટલે એક વસ્તુ ખ્યાલ આવશે કે બરાબરની ડાબી બાજુએ ગુસ્સા શોધવાનો છે. તો 65 તો 13 × 5 = 65 થઈ જશે. સાથે સાથે 170 તમને આપેલું છે તો અહીંયા થઈ ગયું 13 ગુણ્યા તો કે 13 ગુણ્યા 3 નો વર્ગ એટલે 13 × 9 = 170 થઈ ગયું. તો અહીંયા ગુસ્સા કેટલો મળી ગયો? તો કે ગુસ્સા 65 અલ્પવિરામ 170 બરાબર 65 અલ્પવિરામ 170 બરાબર તમને 13 મળી જાય છે. રેડી? તો અહીંયા આપણે કામ કરીશું તો વિદ્યાર્થી મિત્રો 13 બરાબર 3k -2 થઈ જશે. તો આ 13 પ્લસ કેટલા થઈ ગયા? તો કે 2 બરાબર 3k થઈ ગયું. અહીંયા થઈ ગયા 15/3 બરાબર કેટલા થઈ ગયા? k બરાબર અહીંયા આપણને 5 જવાબ તરીકે પ્રાપ્ત થાય છે. રેડી? 5 તેરી 15 એટલે આ તમે જોઈ શકો છો. તો અહીંયા k બરાબર 5 જવાબ આવશે. વિધાન કેવું છે? ખરું છે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 14મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન p of x બરાબર x નો ઘન માઇનસ x ના વાસ્તવિક શૂન્યની સંખ્યા કીધી છે. સંખ્યા 3 છે. વિધાન ખરું છે.
કેમ? તો કે અહીંયા ઘાત કેટલી આપેલી છે? 3. જેટલી ઘાત આપેલી હોય એટલા મહત્તમ શૂન્યની સંખ્યા તમને પ્રાપ્ત થઈ શકે. અથવા ગણતરી સાથે બતાવવાનું થાય તો વિદ્યાર્થી મિત્રો p of x બરાબર x નો ઘન માઇનસ x. તો અહીંયા થઈ ગયું x નો ઘન માઇનસ x બરાબર થઈ ગયું 0. x ને કોમન કાઢશું એટલે x નો સ્ક્વેર માઇનસ 1 બરાબર 0 થઈ જશે. તો અહીંયા x કૌંસમાં x માઇનસ 1 x પ્લસ 1 બરાબર 0 થઈ જાય. તો અહીંયા x બરાબર 0, x માઇનસ 1 બરાબર 0 એટલે x બરાબર 1 અને x પ્લસ 1 બરાબર 0 એટલે x બરાબર માઇનસ 1 એટલે 1, 2 અને 3 શૂન્ય તમને પ્રાપ્ત થાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ 15 નંબર ઉપર સમીકરણ યુગ્મ 7x માઇનસ 10y બરાબર 16 અને 3x માઇનસ 30y બરાબર 30 ના છેદમાં 7y બરાબર 48 ના છેદમાં 7 સંપાતી રેખાઓ છે. હવે આપેલ જ્યારે સમીકરણ છે ને એ સમીકરણને પ્રામાણિક સ્વરૂપમાં લખી દો બરાબર 0 અને અહીંયા આવશે 3x માઇનસ 30y છેદમાં 7 માઇનસ 48 ના છેદમાં 7 બરાબર 0. તો હવે અહીંયા તમે લોકો કામ કરશું તો આપણે પ્રભુ અહીંયા કામ આવું થઈ જશે. લસા લેશું તો અહીંયા થઈ ગયું સમીકરણ 7 તેરી 21x માઇનસ અહીંયા થઈ ગયું તમારા માટે 30y માઇનસ 48 બરાબર 0. સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 અહીંયા થઈ ગયો 7 ના છેદમાં 21 અહીંયા થઈ જશે 10 ના છેદમાં તમારા માટે કેટલા થઈ ગયા તો કે 30. અહીંયા 16 ના છેદમાં થઈ ગયા 48. તો અહીંયા 7 તેરી 21 એટલે 1 ના છેદમાં 3, 10 તેરી 30 એટલે 1 ના છેદમાં 3, 16 તેરી 48 એટલે 1 ના છેદમાં 3 બરાબર બરાબર સંપાતી રેખાનું સમીકરણ તમને પ્રાપ્ત થાય છે. વિધાન ખરું છે, ચેક કરી લેજો. આ બાબતમાં અહીંયા રકમમાં થોડીક મિસ્ટેક મને જોવા મળી રહી છે, પરંતુ ચેક કરી લેવા વિનંતી. અહીંયા સંપાતી રેખાનું સમીકરણ તમને પ્રાપ્ત થાય છે. p of e plus p of આ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે ભાઈ, બોર્ડમાં પૂછાયેલ છે, બેઠે બેઠો પૂછાઈ ગયેલો છે. p of e plus p of e બાર બરાબર -1 તમને આપેલું છે. વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે વિધાનની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે પ્લસ જવાબ આવે, પરંતુ અહીંયા તમને માઇનસ આપેલું છે. વિધાન કેવું છે? +1 આવે. અહીંયા માઇનસ આપેલું છે એટલે વિધાન ખોટું છે. આના ઉપરના ઘણા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન તમને આવી રીતે પૂછાતા હોય છે. 1 - p of e બાર રેડી, આ તમારા માટે સાચું છે, પરંતુ આવું પણ તમને લોકોને પરીક્ષાઓની અંદર પૂછાતી હોય છે. રેડી, તો વિદ્યાર્થી મિત્રો વિધાન કેવું કરીને આવતા હોય છે? ખોટું, ખરું કરીને આવતા હોય છે. આ ખોટું છે ને આ તમારા માટે ખરું છે. રેડી, તો આ બાબત નોટ કરજો. 17મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન, જો કોઈ સમાંતર શ્રેણી માટે n બરાબર sn + 11 હોય તો સમાંતર શ્રેણીનું 20મું પદ શોધો. આ તમને n નું પદ શોધવા માટેનું સૂત્ર આપી દીધેલું છે. આમાં તમારે માત્ર ને માત્ર 20 મૂકી દેવાના છે n ના સ્થાન ઉપર. તો 6 કૌંસમાં 20 + 11 થઈ જશે. 6 દુ 12 એટલે અહીંયા થઈ ગયા 120 + 11 એટલે અહીંયા થઈ ગયા 132 તમને જવાબ તરીકે મળે છે. તો અહીંયા 131 જવાબ તરીકે તમને લોકોને પ્રાપ્ત થાય છે. એની 131 જવાબ તરીકે તમને પ્રાપ્ત થશે. નેક્સ્ટ, આપેલ આકૃતિમાં રેખા PQ એ શું કહે છે? તો કે રેખા PQ એ એક વર્તુળને એક જ બિંદુમાં છેદે છે, એટલો મતલબ થયો કે PQ એ વર્તુળનો સ્પર્શક છે. તો અહીંયા સ્પર્શક તમને દર્શાવે છે, અને બિંદુ એ શું દર્શાવે છે? તો એ સ્પર્શ બિંદુ છે. અને OA શું દર્શાવે? તો કે OA વર્તુળની ત્રિજ્યા બતાવે છે. આ બાબત ધ્યાનમાં લેજો. પાસાને એક વખત ઉછાળતા 6 અંક ન મળે તેની સંભાવના કેટલી થાય? હવે 6 ની n ઘાત એટલે બરાબર 6 છે. પરિણામ 1, 2, 3, 4, 5 અને 6 મળે. હવે 6 તમને ના મળે તો બાકીના 5 સભ્યોમાંથી કોઈ પણ એક સંખ્યા મળી શકે, એટલે 5/6 તમારા ઘટનાની સંભાવના થઈ શકે. તો અહીંયા સંભાવના 5/6 તમને લોકોને મળશે. ચાલો 20મા નંબર ઉપર નીચે આપેલી આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગની અધસીમા
અને મધ્યસ્થ વર્ગની ઉધ્વ સીમાનો સરવાળો શોધો. આ બાબત મોસ્ટ આઈએમપી છે. કેસ સ્ટડીનો હેતુલક્ષી પ્રશ્ન આવશે અથવા દાખલો પૂછાશે તો ચોક્કસથી એની અંદર આ પૂછાવા લાયક વસ્તુ છે. રેડી? તો બહુલકીય વર્ગ પેલા શોધીએ. સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ? તો આવૃત્તિમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ 17 આપેલી છે. તો બહુલકીય વર્ગ તમારા માટે 30 થી 40 થાય. તો અહીં બહુલકીય વર્ગ તમારા માટે 30 થી 40 છે. બહુલકીય વર્ગ અહીંયા 30 થી 40 છે. રેડી? બહુલકીય વર્ગ 30 થી 40. હવે મધ્યસ્થ વર્ગ મેળવવા માટે અહીંયા CF મેળવવું ફરજિયાત માટે જરૂરી. તો 8 ના 8, 8 ને 12 20, 20 ને 10 30, 30 ને 17 એટલે 40 ને 47, 47 ને અહીંયા કેટલા થઈ ગયા 50. n/2 એટલે 50 ભાગ્યા 2, 50 ભાગ્યા 2 એટલે 25 તમારે મળ્યા. 25 નો સમાવેશ કરતી સંચય આવૃત્તિ અહીંયા છે એટલે મધ્યસ્થ વર્ગ 20 થી 30 મળે છે. તો અહીંયા થઈ ગયું મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ 20 થી કેટલો મળી ગયો? તો કે 30 મળે છે. હવે તમને લોકોને ખાસ અગત્યની બાબત, બહુલકીય વર્ગની અધઃ સીમા. તો આ બહુલકીય વર્ગ એની અધઃ સીમા 30 છે અને મધ્યસ્થ વર્ગની ઉધ્વ સીમા, મધ્યસ્થ વર્ગ એની ઉધ્વ સીમા 30 છે. આ બંનેનો શું કરવાનો કીધો છે? તો કે સરવાળો કરીએ તો આપણને કેટલો જવાબ મળે છે? 60 જવાબ મળે છે. તો અહીંયા તમારો આન્સર 60 આવશે. આ બાબત નોટ કરી લેજો, અગત્યની બાબત છે તમારા માટે. અને ક્યારેક તમને તફાવત પણ પૂછી શકે છે, તફાવત પણ પૂછે છે એટલે ખાસ ધ્યાનમાં લેવું. ચાલો 21 નંબર ઉપર અહીંયા પદાર્થનું ઘનફળ શોધવાનું છે. તો આ પદાર્થ આપેલો છે એનું ઘનફળ. હવે શંકુનું ઘનફળ એટલે તમારા માટે થઈ ગયું πr² h/3 પ્લસ ઉપર અર્ધગોલક છે તો 2/3πr3. આ થઈ ગયું. ચાલો કોમન કાઢો તો πr²/3 કોમન નીકળશે તો અંદર વધ્યું h પ્લસ 2r તમારો જવાબ તરીકે તમને પ્રાપ્ત થાય છે. તો આવો આન્સર ક્યાં આપેલો છે? ઓપ્શન નંબર સી તમને આપેલો છે. 21માં ઓપ્શન નંબર સી મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેનો એક પદાર્થ આપેલો છે તેમાં પુલ પૃષ્ઠફળની ચર્ચા કરેલી છે. તો અહીંયા નળાકાર તમને એક અને અર્ધગોલક તમને બંને બાજુની સપાટી ઉપર આપેલા છે. તો નળાકાર માટે 2πrh અને બે અર્ધગોલક છે એટલે બે અર્ધગોલકની વક્ર સપાટી એટલે 2πr². તો અહીંયા તમારા માટે 2 કોમન, પાઈ કોમન, r કોમન તો અંદર વધ્યું h પ્લસ 2r. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી. તમારો સાચો જવાબ આવશે 22 માટે. 22માં આવશે બી અને 21માં આવશે સી. તો અહીંયા 21માં સી અને 22માં બી તમને આન્સર મળે છે. નેક્સ્ટ જોઈએ તો કે 15 મિનિટમાં સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાની ચર્ચા કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે 5 મિનિટનો સમયગાળો હોય ને, 5 મિનિટ તમારી ખૂણો બનાવે 30 ડિગ્રીનો ખૂણો બનાવે. રેડી? તો 15 મિનિટ એટલે ઘડિયાળને સમજવી અગત્યની છે. 12, 6, 3, 9 15 મિનિટ એટલે મોટો કાંટો 12 ઉપર હોય, અહીંયા 3 ઉપર કાંટો હોય એટલે આ 15 મિનિટનો સમયગાળો છે 1 અને 2. તો અહીંયા તમારા 90 અંશનો ખૂણો બનાવે. તો અહીંયા ઓપ્શન નંબર બી તમારો 23માં આન્સર તરીકે આવશે. અને 10 મિનિટના સમયગાળાની અંદર 30 ને 30 એટલે 60ના માપનો ખૂણો બનાવે. તો ઓપ્શન નંબર એ 24માં જવાબ આવશે. અથવા તમે આવું પણ કામ કરી શકો કે 60 મિનિટના સમયગાળા દરમિયાન 60 મિનિટનો સમય હોય તો એ 360 ડિગ્રીનો માપ બનાવે. તો અહીંયા 15 મિનિટના સમયગાળામાં કેટલા અંશ માપનો ખૂણો બનાવે? આ સૂત્રની મદદથી પણ કામ કરી શકો. તો 15 ગુણ્યા 360 ના છેદમાં વિદ્યાર્થી મિત્રો 60. અહીંયા ભાગ ઉડાડી નાખો તો અહીંયા 6 આવી ગયા. 15 પંચા 75 અને 15 છંગ 90. તો અહીંયા જવાબ તમારો 90 પ્રાપ્ત થઈ જાય. તો આ બંને રીતે તમે કામ કરી શકો. ઉપરનું પેટર્ન આપેલી છે એ પ્રમાણે પણ કામ કરી શકો. તો બંને પેટર્નથી તમે આગળ વધી શકો. તો અહીંયા 23માં ઓપ્શન નંબર એ આવશે, સોરી 23માં ઓપ્શન નંબર બી આવશે
અને 24માં ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર અપડેટ્સ મેળવવા માટે, માહિતી મેળવવા માટે આજે જ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપની અંદર તમને તમામે તમામ માહિતી મળી જશે, જેવી કે આઈએમપી વસ્તુ છે, આઈએમપી સવાલ છે, રેડી વસ્તુ, ત્યારબાદ તમને આઈએમપી પ્રમેય છે, યોગ્ય થિયરી છે, થિયરી માટેની નોટ્સ છે, રેડી નોટ્સ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. આવી ઘણી બધી વસ્તુઓ તમને પ્રાપ્ત થઈ જશે. અગત્યના હેતુલક્ષી છે, આઈએમપી પ્રશ્ન છે, તમામે તમામ વસ્તુ તમને વોટ્સઅપ ગ્રુપમાં પ્રાપ્ત થઈ જશે. તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે આજે જ ગ્રુપમાં સંપર્ક કરી શકો છો. 70 46 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક સાધી શકો છો. આજે આપણે પ્રશ્નપત્ર નંબર 6 અને એનો વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. મળીશું નેક્સ્ટ ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી ના સોલ્યુશન સાથે. જો એની લિંક તમારે લોકોને જોતી હોય ને, તો તમારે નોટિફિકેશન પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો, કમેન્ટ કરવાનું, લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. ચલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.